તો પોરબંદરના કુતિયાણાના મહિયારી ગામે આવેલી દેના બેંકની શાખાએ 2000 ખેડૂતોને દંડ ફટકારતા ખેડૂતોના હોશ ઉડી ગયા છે। બેંક દ્વારા ઘેડ વિસ્તારના 11 ગામના ખાતેદારોને ₹1000 થી માંડીને ₹7000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે। ઘેડ વિસ્તારના છત્રાવા, જમરા, ભોગસર, મહિયારી, કડેધી, ફરેર, જુણેજ, અમીપુર સહિત ગામો માં આવેલી દેના બેંકમાં બચત ખાતું ધરાવે છે। તેમણે 2010માં બેંક કર્મચારીઓ ઘરે ઘરે આવીને બચત ખાતા ખોલાવી ગયા હતા તેમજ ખેડૂતોને ખાતામાં માત્ર ₹100 રાખવા કહ્યું હતું। જો કે ખાતાની અંદર કોઈ પણ જાતનો વહીવટ કરવામાં આવ્યો ન હોવાનું કહીને ખાતેદારોને દંડ ફટકાર્યો હતો। ઓનલાઈન કરાવવા માટે 70% ખેડૂતો વીમાથી વંચિત રહી ગયા। આવા ખેડૂતો અંગોઠા સાહેબ ખેડૂતોને દેના બેંકે અચાનક એક વીમાનો એટલે પેલા ખાતાનો દંડ કરીને 4-5 હજાર રૂપિયા દંડ આપ્યા અને એ પણ જયારે પાક ધિરાણ લેવા જાય ત્યારે બેંક ઉઘરાણી કરે તમારી ઉપર તો દંડ છે એટલે આ ખેડૂતને પડ્યા ઉપર પાટું છે। તો પોરબંદરનો ઘેડ પંથક પછાત વિસ્તાર તરીકે ઓળખ ધરાવે છે। આ પંથક ખેતી અને પશુપાલન પર આધારિત છે તેમજ શિક્ષણ સ્તર નીચું જોવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં અશિક્ષિત ખેડૂતો પાક વીમાથી પણ વંચિત છે ત્યારે હવે તેમને બેંક દ્વારા દંડ ફટકારવામાં આવતા ખેડૂતો પર જાણે આભ ફાટ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે। બેંક દ્વારા જે દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં કેટલાક ખાતા ધારકો તો મૃત્યુ પામેલા હોવાનું પણ સામે આવ્યું છે। એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા રિપોર્ટ માંગતા તમામ હકીકત બહાર આવી હતી। ત્યારે અમને એવી જાણ થઈ કે તમારા ગામમાં આવો બેંકની અંદર દંડ ઠપકારેલ છે। જે દંડમાં જે ખેડૂતને 2000, 5000, 7000 એવો દંડ છે ત્યાં 2100 એવા ખાતેદાર છે કે જેને આવો દંડ સામેલ કરેલ છે। એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આ દંડ કહેવાનો છે તો કે સરકાર દ્વારા એક પેનલ્ટી લાગે છે। ખાસ રજૂઆત છે કે જે અત્યારે દંડ વસૂલ કર્યા છે એનો પણ પરત મળવો જોઈએ અને અત્યારેથી આ દંડ વસૂલ કરવાનું બંધ કરવું જોઈએ। જે માણસો બેંક દીઠી નથી, ગામને ચોક દીઠું નથી એવા માણસોને પણ દંડ કર્યા છે અને ખાતા બંધ પડેલા છે તો બેંકે નોટિસ આપી અને જાણ કરવી જોઈએ ખેડૂતોને।